આપણે વાત થઈ હતી કે આપણી જે મોટી ગાયો છે એ તમને બતાવશું. ગાજર છે ચાલુ થશે તો જોઈ લો. ગાજરનું ટ્રેક્ટર આજે આવ્યું છે. આપણે બકના વિભાગમાંથી ફોન આવ્યો હતો કે ગાયને તકલીફ છે, જે આ ગાયને વિયામાં જય માતાજી મિત્રો અત્યારે સવારના 7 વાગ્યા છે ને આપણે અત્યારે આપણી ગૌશાળા જ છે, જે કાલે આપણે વાત થઈ હતી કે આપણી જે મોટી ગાયો છે એ તમને બતાવશું. તો આજે સવારે આપણે અહીંયા અત્યારે અંજવારું છે, થોડુંક મોડું કર્યું છે. કાલે તો શું અંધારું હતું એટલે ન બતાવી શક્યા, પણ આજે બતાવીએ તમને. તો અહીંયા જોઈ લો, આ આપણે અહીંયા ગૌશાળાની સૌથી જૂની ગાય મીરા છે. અને કેટલા વેતર છે આને? મીરાને 5-6 વેતર થઈ ગયા. 5-6 વેતર છે ને? વ્રજાનો દીકરો છે. હા, આપણી પાસે એના ત્રણ છે વાછુડા, એક વ્રજ, મેઘલ અને મેઘા, 3 છે આપણી પાસે આના. એના પછી બીજા નંબર ઉપર આપણી છે આ પરી. આ પરી કેટલા વેતર વિયાણી છે? પરી 1 વેતર વિયાણી છે. 1 વેતર વિયાણી છે. અને આપણી પાસે એની એક વાછડી છે. અને બીજા વેતરમાં ગાભણી છે ને? હા, શેનાથી ગાભણી છે? કેસરથી. ભુવનેશ્વરી પીઠ. હા, ભુવનેશ્વરી પીઠના કેસરથી આ ગાભણી છે. અને આ પિંગલા છે જે પારે આપણી છે, એની માં છે, હમણાં વિયાણી છે. અને પાંડેની દીકરી છે. આ પાંડે આપણી પાસે જ છે. વિયાણાને હજી મહિના જેવું થયું છે, ઘણું થયું નથી. બાકી આ કલ્યાણી છે. કલ્યાણી બે હોય. કલ્યાણી આ જે આપણી પાસે પાંડિયો જે વાસળો છે આખો લાલ, એની માં છે. અને આ એ 2 વેતર વિયાણી છે અને અત્યારે હજી ગાભણી નથી. બાકી કેસર એ તો તમે કાલે જોઈ જ છે. કેસર છે જયદીપની વાસળી છે. હા, જીએલડીબી જયદીપની વાસળી છે. ગોકુળની વાસળી નીચે. અને બાકી આ જાનકી લાટકી છે. હોય. આ કુંજ છે એ તો અહીંયા જ હોય છે. બાકી આ જાનકી જે જીએલડીબીમાં રાજ હતો ત્યારનું બીજદાન કરેલું હતું આને. એટલે જમનાની બેન છે. હોય. જમનાની રૂપેણી. આ જે જમના રહી ને બાજુમાં, એની જ બેન છે આ. છોટા મોહવાલા. જાઓ. આપણે જે વ્રત છે એનાથી જ આ ગાભણ છે. 5-1 મહિના જેવો ગાભ થયો છે. આ જમના છે જે આપણી જીવણી છે એની માં. આર્યા જીએલડીબી જસવંતની વાછડી છે. આમાં દૂધ પીધાવાળો રાખ્યું છે. હોય, આ સુંદર છે, એમાં કંઈ વાંધો નહીં. આ પ્રેમવતી છે જે પૂનમ આપણી છે એની માં છે. આ કલ્યાણીની બેન છે. કલ્યાણીની બેન છે. હોય. જાઓ. ઓલા દૂધે જ્યાં. અને આ એ છે અત્યારે ગાભણ છે. 8-1 મહિના જેવો ગાભ છે ને આપણું જે વ્રજ છે એનાથી જ ગાભણ છે. બાકી આ ભૂરી છે. આ ભૂરીની શું ડિટેલ છે? અમારી દેશી ભરવાડની ગાય છે. હા, આની મામા 11 લીટર દૂધ હતું. આની નાની માં. હે, જૂની ગીરની ગાયની વાસળી છે. હા. બહુ જોરદાર હતી. અને બાકી આ પાંડે છે. એ આમ દેશી ગાય છે આપણી પાસે, જૂની ગાય છે. આ મીરા અને પાંડે બંને જૂનામાં જૂની ગાય. અને પછી બીજી બધી. બાકી આ જોઈ લો, આ 2 ઓળખીઓ છે. આ આપણે બારેસ લઈ આવ્યા હતા જુનાગઢથી, જ્યાં ગૌશાળા છે બીજી, ત્યાંથી. આપણી બીજી ગૌશાળામાંથી લઈ આવ્યા છીએ. હોય. એનો બાપ ગજાનન છે. એકની માં આ રતનની માં છે ને. હા, આ રતન છે અને આ માયા છે. હા, માયાની માં માયા છે, અમારી જૂની ગાય. હા. અને આ રતનની માનું નામ છે ગોરલ હતું. હું જે કચ્છમાંથી થઈ ગયો હતો અને પાછી કચ્છમાં આવી. હોય. બરાબર. બાકી આ અંદર છે એ તો આપણે અહીંયા જે રાખીએ એ વાછુડા છે, એમાં કંઈ નહીં. આ બાકી આ બીજી ગાયો. અને હજી રતન છે. હોય. બાપ ગજાનન છે, મોરબી સાઈડ. બહુ સારું છે. સારું છે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ રીતે. હજી બીજા આવશે અમારા બરુકા ઢોર, એ તમને બતાવશું. હવે છે એવું પાછળનો વાળો જે આપણે દિવસના છે વાછુડા પૂરીએ, એમાં જ 2-3 સમજો ને 4-5 ઢોર છે, એને હું તમને બતાવી દઉં. તો મિત્રો જોઈ લો, આ એક શું છે, ગેઢી ગાય છે. પણ હું વાછુડા ને સારી ગાય છે એટલે આપણે રાખી છે. આ કૃષ્ણા છે, કુંજની માતા. આ જેવું આગળ જાય ને એનો વાછડો છે. આ જોઈ લો. હવે આ વ્રજ જે મીરા આપણે જોઈ ને એનો જ છે. બીજા વેતરનો, 3જા વેતરનો છે વ્રજ. તો આટલા આપણે છે એ મોટી ગાયો હતી એ તમને બતાવી દીધી છે. જો અત્યારે છૂટી છે ગાયો અને જાશે આડવા માટે હમણાં. અને બાકી આ બધા છે અહીંયા રહેશે. આ બધી મોટી ગાયો રહી આડવા જશે. તો મિત્રો જો આપણી ગાયો બધી છે એ આડવા માટે હાલી ગઈ છે, મતલબ ચરવા માટે ગઈ છે. અને બાકી આ બધા જે ઘરે રહે એ બધા અહીંયા. તો ફટાફટ એ બધાને નીણ નાખીને અંદર પૂરી નાખીએ અને પછી બધા જે સાફ સફાઈ કરવાની છે એ કરવા માંડીએ આપણે. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરી અને જે ગાયો બતાવવાની હતી તમને મેં બતાવી દીધી. અને પછી હવે છે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા. અને પાંજરાપુર છે એ વાડા અંદર કંઈ નવો કેસ નહોતો, ઢોરા ઉઠલી ગયા હતા, તો બધાને પાવડર નાખી દીધો. બાકી મેં તમને વાત કરી હતી કે જે ચરામાં થોડાક ટાઈમ ગાજર છે ચાલુ થશે તો જોઈ લો. ગાજરનું ટ્રેક્ટર આજે આવ્યું છે અને અહીંયા નિર્ણય થઈ છે ગાજરની. જો
હવે શું 2 મહિના છે આ ગાજર જ આવવાના જો. અને એ નીણ થાય છે આ જે આપણો ડીપાવાળો વાળો છે એમાં થાય છે. હવે પછી છે આપણા વાડામાં જે છે જે માંદાવાળો એમાં જે નીણ કાંઈ થયું નથી, એટલે જે કાંઈ થવાનું છે એ થશે નહીં. અને પછી ઢોરા આવશે ખાઈ લઈ પછી આપણે કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં છે અહીંયા વાડાની અંદર નીણ થઈ ગઈ હતી અને ઢોરા આવી ગયા હતા. અને ઢોરાએ થોડી વાર નીણ ખાઈ લીધી. પછી આપણે આવ્યા હતા અને બધું જે ડ્રેસિંગનું કામ છે એ કરી નાખ્યું હતું. બાકી જોઈ લે ગાજરની નીણ થઈ હતી અત્યારે અમુક તો જે ખાય છે. બાકી અહીંયા જે આપણે ડ્રેસિંગનું કામ કર્યું કચરો આ ડોલમાં થઈ ગયો ભેગો. અને હવે ભગત નાખવા જાય છે. ને હવે આપણે જાય હોસ્પિટલની અંદર, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે છે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ બધા નીણ નાખી દીધી છે. હવે આપણે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમી અને પછી જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો મિત્રો આપણે છે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર પછી શું આપણે બકના વિભાગમાંથી ફોન આવ્યો હતો કે ગાયને તકલીફ છે, જે આ ગાયને વિયામાં તકલીફ છે, તો ચેક કરી લઈએ શું તકલીફ છે અને પછી જોઈએ તમને બતાવું. તો મિત્રો તમે જે જોયું આગળના ફોટા, ભગત જોયા ને ફોટા, કેવી ભયંકર પરિસ્થિતિ હતી. ખરાબ પરિસ્થિતિ ભાઈ. તો એ સમજો ને 1 કલાક જેવું થયો સમય અને 1 કલાકે વિયાણી, તો એ વિયાઈ ગઈ સારું કહેવાય, બરાબર. અને હવે આપણે જે કાલે એક ગાય તમે જોઈ કે જેણે અધૂરું નાખ્યું છે એને આજે મેલી ચેક કરવાની છે, તો જાય છે. બાકી દવાઓ બધી લઈ લીધી છે, હવે જાય વાડાની અંદર ને જોઈએ. તો મિત્રો આપણે એક ગાયની જે પ્લેસેન્ટા રિમૂવ કરી તમે જોઈ. પછી આપણે છે એ આપણી ગૌશાળાએ ગયા હતા, બધું ગૌશાળાએ બધું કામ પૂરું કરી નાખ્યું અને પછી ઘરે આવી ગયા હતા. અહીંયા જોઈ શકો છો મહેશભાઈની ગાયોમાં આપણે બેઠા છે અત્યારે અને થોડી વાર બેસશું અને પછી સુવાનો ટાઈમ થશે એટલે સુઈ જઈશું. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.